દાહોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ તેજ। શહેરમાં ચોમાસાની તૈયારીઓના ભાગરૂપે નગરપાલિકા એક્શન મોડમાં ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનની સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાને સુદૃઢ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે તંત્રની વિશેષ તકેદારી। ગંદા પાણીની નિકાલની વ્યવસ્થા અને ચેમ્બર્સની સફાઈનું કામ પૂર્ણતાને આરે। વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ રૂપ કચરા અને કાંપનો પણ નિકાલ કરાયો છે। ચોમાસા દરમિયાન શહેરીજનોને હાલાકી ન પડે તે માટે તંત્રની કવાયત છે। આગામી દિવસોમાં કામગીરીનું મોનિટરિંગ વધારવા પાલિકાની સૂચના છે। અને પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન અમારી સ્માર્ટ સિટીની ટીમ, નગરપાલિકાની ટીમ, જીબીની ટીમ તથા આરએમબીની તથા પોલીસ તંત્ર બધા સંકલન રહીને અમારે જે અમારા સ્માર્ટ સિટીના જે સ્ટોમ વોટર ડ્રેનેજના છે ઢાંકણા એ સ્માર્ટ સિટી એજન્સી દ્વારા તમામનું મશીનરી દ્વારા સાફ સફાઈ થાય છે। નગર ભૂગર્ભ ગટર છે જે નગરપાલિકા દ્વારા બનાવવાની એમનું પણ અમારા સાફ સફાઈ થઈ રહી છે। જ્યાં ઢાંકણા બદલવાના થઈ રહ્યા છે। સમગ્ર દાહોદ શહેરમાં અત્યાર સુધી પ્રી મોન્સૂન કામગીરી 60% ઉપરાંત પૂર્ણ કરી દેવામાં આવી છે। અન્ય જે 40% જેટલી કામગીરી બાકી છે તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે। ભૂતકાળમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા હતા, પરંતુ એ સમસ્યા ટૂંક સમયમાં નિરાકરણ લાવી દેવામાં આવશે। દાહોદ શહેરની સમગ્ર ટીમ નગરપાલિકાની કામગીરી કરી રહી છે, ત્યારે ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે।